હવે સાંજના 4 વાગે કોઈ ડરામણો અવાજ આવે તો તમે બિલકુલ ડરતા નહીં, કારણ કે આ એક મોક ડ્રીલ છે. નમસ્કાર. કેન્દ્ર સરકારે જાહેરાત કરેલી છે કે આજે 7 મેના દિવસે એક સાંજે સાયરન વાગશે અને રાત્રે છે એ બ્લેકઆઉટ થવાનું છે. તો આમાં જે તમારા મગજની અંદર જે પ્રશ્નો ઉઠ્યા છે એના મોટે ભાગના જે જવાબો હશે એ હું તમને આપવાની કોશિશ કરીશ. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે જે પ્રમાણે સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે આજે 4 વાગ્યાથી માંડીને 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. હવે સાંજના 4 વાગે કોઈ ડરામણો અવાજ આવે તો તમે બિલકુલ ડરતા નહીં, કારણ કે આ એક મોક ડ્રીલ છે. કે ધારો કે કોઈ યુદ્ધનો સંજોગો આવશે તો એ વખતે આવા સાયરનો વાગશે તો એ પહેલેથી તમને ખબર પડે કે આવું વાગશે તો આપણે શું સમજવાનું છે, આનો શું મતલબ કરવાનો છે. આવી બધી જાણકારી માટે આજે એક મોક ડ્રીલ છે. હવે આની અંદર 2 પ્રકારના સિગ્નલ વાગશે. એક વોર્નિંગ સિગ્નલ કે જે ધારો કે સંભવિત હુમલાનો સંકેત લાગશે તો એક મોટું એટલે એક લાંબુ સાયરન વાગશે જેને રસ્ટ સાયરન કહેવામાં આવે છે. અને આ એક સામાન્ય જે અવાજ હોય એના કરતાં એનું અવાજ બિલકુલ બહુ મોટો હોય છે. અને બીજું જે સાયરન વાગશે એ ઓલ ક્લિયર સાયરન વાગશે. એટલે ધારો કે આ જે સાયરન હોય એકદમ શોર્ટમાં વાગશે અને સ્થિર સાયરન વાગશે, અને એનો મતલબ એવો સમજવાનો કે જે ખતરો છે એ ટળી ગયો છે. એટલે તમને હું ફરીથી સામાન્ય ભાષામાં સમજાવું કે એક વોર્નિંગ સિગ્નલ હશે કે ભાઈ હુમલો થવાનો છે તો એ લાંબુ વાગશે, એટલે તમારે સમજવાનું છે કે જે તૈયારીઓ કરવાની છે એના માટેનું છે. અને બીજું સિગ્નલ જે નાનું વાગશે એ તમારે સમજવાનું છે કે આ હવે જોખમ ટળી ગયું છે, નિરાંત છે આપણે. આ જે સાયરન વાગશે એ 2 થી 5 કિલોમીટરના વિસ્તારમાં સંભળાશે. અને આનો જે વોર્નિંગ સિગ્નલ હશે એનો જે લાંબુ સાયરન વાગશે એનો જે અવાજનો ડેસિબલ છે એ 120 થી 140 જેટલો હશે. બીજું કે આજે સાંજના 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ એટલે ટોટલ લાઇટ બંધ કરવાનું જે કહેવામાં આવ્યું છે એમાં એક વાત બહુ શાંતિથી તમારે સમજી લેવાની જરૂર છે કે આ ડાયરેક્ટ વીજ કંપનીઓ કનેક્શન કટ નથી કરવાની. તમારે જાતે 7:30 વાગે તમે ઘરોમાં હો, ઓફિસમાં હો કે ક્યાંય પણ હો તો તમારે જે લાઇટો છે એ બધી લાઇટો ઓફ કરી દેવાની છે. અને એટલું ધ્યાન રાખવાનું છે કે જે બી કંઈ પ્રકાશ હોય એ પ્રકાશ બિલકુલ બહાર નહીં જવો જોઈએ. અને એના માટે તમે ઘરો કે ઓફિસની અંદર ભારે કાપડના જે પડદા હોય એ તમારા ઘરની અંદર તમે લગાવી દો તો એ બિલકુલ બહાર નહીં જાય. તમારા જે વાહનો છે એની લાઇટ બિલકુલ ચાલવી નહીં જોઈએ. તમામ વાહનોની જે લાઇટ છે એ પણ ટોટલી બંધ કરી દેવી જોઈએ. એટલે અને ઘરની અંદર ફ્લેશ લાઇટનો બી ઉપયોગ નહીં કરવો જોઈએ. અને તમે બારી પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જોઈએ. આની અંદર ઘણા બધા લોકોને એમ સવાલ થાય કે આપણે આ 7:30 થી 8ની અંદર શું કરવાનું, એટલે ટીવી જોઈ શકાય, મોબાઈલ વાપરી શકાય. તો આની અંદર એવું છે કે તમે ઘરમાં બેસીને મોબાઈલનો યુઝ કરી શકો છો, પરંતુ એટલું તમારે ધ્યાન રાખવું પડશે કે તમારી મોબાઈલની ફ્લેશ લાઇટ બહાર નહીં જવી જોઈએ. ટીવીનો બી જે લાઇટ છે એ તમારા ઘરની બહાર નહીં જવી જોઈએ. તમે પડદા રાખીને બધું પેક કરી અને અંદર બેસીને ટીવી જોઈ શકો છો કે મોબાઈલ જોઈ શકો છો. પણ તમારે આ એક વાત તમારા મગજની અંદર ઠાંસી લેવા જેવી છે કે આ પણ તમારી એક પ્રકારની દેશ સેવા જ છે. તમે સરહદ પર જઈને લડી નથી શકવાના, પરંતુ તમે સરકારને આ રીતના સપોર્ટ કરીને તમે એક દેશ સેવા કરવાના છો એમ તમે માની લેજો. સુરતના લોકોને ખાસ વિનંતી છે, કારણ કે સુરતના લોકો તો કંઈ પણ કપરી પરિસ્થિતિ હોય
કે ગંભીર પરિસ્થિતિ હોય તો એને પણ એક સેલિબ્રેશન તરીકે જ ગણતા હોય છે, ઉજવણી તરીકે માનતા હોય છે. તો સુરતના લોકોને ખાસ વિનંતી છે કે આ એક મોક ડ્રીલ છે, આ આપણું દેશ સેવાનું કામ છે, સરકારને સપોર્ટ આપવાનો છે, એટલે મહેરબાની કરીને ઘરની બહાર સેલિબ્રેશન કરવા નીકળી નહીં પડતા. 7:30 થી 8 વાગ્યા સુધી ઘરમાં પુરાઈ રહેજો. અડધો કલાકમાં તમારું કંઈ લૂંટાઈ જવાનું નથી. અને તમે એમ માનજો કે તમારા પરિવારના લોકોની સાથે તમને વાત કરવાનો સમય મળ્યો છે. પણ બીજું કે આની અંદર દરેક વિસ્તારોની અંદર સ્વયંસેવકોને વ્યવસ્થા સોંપવામાં આવેલી છે. એટલે જે ઘરોની અંદર લાઇટો ચાલુ રહેશે એ ત્યાં સ્વયંસેવકો આવીને લાઇટો બંધ કરાવશે. બીજું કે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ધારો કે કોઈ તમારા પડોશમાં એવી વ્યક્તિ હોય કે જેને આ આખી વાતથી અજાણ હોય, એને ખબર નહીં હોય, તો એને તમે સપોર્ટ કરજો, એને મદદ કરજો અને એને માર્ગદર્શન આપજો કે આટલા સમયમાં લાઇટ બંધ કરવાની છે, સરકારે કીધેલું છે. તો એ પણ તમે એવી રીતના મદદ કરી શકો છો. સાયરન વાગે ત્યારે બિલકુલ દોડ ભાગ કરવાની નથી. જે સ્થિતિમાં જ્યાં હશો ત્યાં શાંતિથી અડધો કલાક ઊભા રહી જજો. બીજું કે આ તમને એ બી સવાલ થશે કે આ સાયરન વાગશે ક્યાં? તો આ સાયરન છે સામાન્ય રીતે વહીવટી જે ઇમારતો હોય એ ત્યાં લાગેલું હોય છે, પોલીસ મુખ્યાલય પર લાગેલું હોય છે, ફાયર સ્ટેશન પર લાગેલું હોય છે, લશ્કરી થાણા હોય ત્યાં હોય છે, અથવા ઘણી વખત એવું બને કે શહેરના જે બહુ જ ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં ઊંચી બિલ્ડિંગ ઉપર પણ સાયરન લાગેલું હોય છે. તો ફરીથી એક વખત મારી તમને વિનંતી છે કે આજે જે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીનું જે મોક ડ્રીલ છે એમાં તમે સહકાર આપજો, કોઈ દોડાભાગી નહીં કરતા અને આખી વાતને સમજજો, અને તો તમે દેશ સેવા કરી રહ્યા છો એવું તમને લાગશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.